ઓ સાહેબ આવો સાહેબ આવો આ બાજુ. અરે બેઠા એ ચોય ડે આવો કે કેમ બારે બાર હેડે તા પેલા તારા ધાર્યો નતો ખવડાયો તમે? અરે પાછા તમે એના ઉપર આવી જ ગયા હું ચો ખવડાયો તો કારણ તમે તો ધાર્યો ખવડાયો તો. બેહો સાહેબ બેહો. પેલા રંગા નીકળ ઉઘરો નહીં. પણ એ તો હું ચો ખવડાયો તો ધાર્યો તમને હું શક્યો તમારે લોન મળી ગઈ ને હા થઈ ગઈ મારે તો મારો કમ્પ્લીટ? હા કમ્પ્લીટ. કાકા પૈસા આવી ગયા મારા સાહેબ. તમારી પાસ થઈ જ જતી યાર તે 15 લાખની. પણ તમે પેલા રંગાને ધાર્યો લઈને મારવા મોકલ્યો. હું ચો મોકલ્યો સાહેબ તમારા ખેતર બધા નતો ધાર્યો લઈને વાપર્યો મને. અને હું મારા ખેતરમાં મટતો તો એનું બેટ જાય એટલે ચો જતો એના ખેતરમાં જતો મારા એ થઈને નીકળે ને તમે એવું માની ગયા કે હું મારવા બોલાયો એવું હતું એમ? તાણ લે મને તો એવું ધાર્યો લઈને કોઈ માણસ આવતો હોય, હું બહાર નો રહ્યો યાર. બરાબર તમારી વાત તો તમારા સાચી છે. ખેતરમાં હું આવ્યો હોય એટલે કોઈ ધાર્યો લઈને આવે મને તો બીક લાગે કે ના લાગે યાર? તમારી બધી વાત સાચી તમારે તો એમ જ થાય કે મને મારવા આવ્યો પણ વાસ્તવ હું નતો બોલાયો એવું કરી એનું ઘોણી પતી આલો ને મને. તે તમે કહેતા હોય હું તો આવું અંગાતી યાર અંગાત આપવાનો સવાલ નહીં. હવે જો બરાબર હા. હીરો રંગો શેર હતો ને તો હું સવાસી નીકળી. હા એ તો મને ખબર છે તમે ગમે તો પ્લાન દોડાઈને પૈસા છોડી દેહો પૈસા છોડાવી દેવાના નહીં, પૈસા છૂટી ગયા. છોડી દીધા હા ચાલો એ જ છે ને તાણ. હું વાત કરો એ તાણ બુદ્ધિના પૈસા એ. હા એ તો સર તમે ધંધો લઈને ફરો એટલે તમારી બુદ્ધિ તો હોય જ કઈ એટલી બુદ્ધિ દોડાવી જ પડે. હું કેવું ગગાજી? વાહ વાહ. બરાબર. અને તમારું આમ તો લોન નથી કરી મારે. બરાબર. અને હવે થોડી ઉંમર ને એ જોઈને પછી મૂકો ગેડો તાણ હવે રઘાજીની કરિયર લે. મૂકો રંગો તો ગમે તેવો હતો પણ રઘોજી વ્યવસ્થિત માણસ છે. ના ના કર્યા મારો તો વખત જ નતો. જો મારો આમ શરીર બરી જુઓ તો ખરા શું વાંધો નહીં. તમારી લોન પાસ કરીને આવ્યો છું હું. કાલે ને પરમ દિવસ તમારા ખાતામાં આવી જાય. બરાબર. પણ હપ્તા રેગ્યુલર ભરજો. એકદમ આ રેગ્યુલર વખતે. શું કીધું? તારીખ ટકા મોર ટકા વ્યવહાર. તારીખ મોર નાખી દેવું તારીખના મોર હપ્તો આપવો જોઈએ અમારે. કશો વાંધો નહીં એટલે એવું છે કે ભાઈ બેંકમાં મારી વેલ્યુએશન હચવાય કે યાર. હા હચવાય તમારી હચવાય ને મારી હચવાય હા તો બીજા 15 આલી ગાટા 30 આલે. આ વાત સાચી શું કેવું? અને કોમ નીકળી જાય આપણું. ઓમ નીકળી જાય. બરાબર ને? પછી 15 લાખ આવે ને એટલે કોઈ વ્યવસ્થિત ધંધો કરજે પા. ના ના ધંધો જ કરવાનો ઓને કે ભાઈ પાછા હાથ કેવું કરી કે અમુક માણસો કોમ કોઈ ના હોય. વાત સાચી છે મારા બેટા 15 લાખની લોન લઈને પછી એ શું કરી? યસ હા, એ વાત ગાડીઓ સાચી. લાવીને આ ઢેકણું લાવીને પૂંછડું લાવીને આપણે તો એવું નહીં કરતા હોય. કરવાનું આપણે તો લોન થાય ને એટલે 10-12 વધારો લાગે જો આ ટ્રેક્ટર જાય ને એવું ટ્રેક્ટર લઈ લેજો. આ તો વિચારતા ન કર્યો મને લીખન નહીં આટલી લોન માં તો કોઈ આવે ટ્રેક્ટર લાવવાનું તો ખેતીવાડીમાં તમે કોમમાં આવે યાર. એ વાત સાચી ને? કશો વાંધો નહીં. બરાબર. તમારી લોન તમારી હવે 2 પૈસાની શરમ રાખું તમારી આટલી વખત. બરાબર. પણ મારી આબરૂ જાય ના ને એવું કોક કરજો પા. કશું ના અલીખર હે ને તો આ લોન થાય ને 10 લાખ રૂપિયા તો સીધા જમીનમાં જ ગાલવાના એવું હોય? હા કશો વાંધો નહીં. મસ્ત. કેમ જમીનમાં ગાલવાના? એટલે ફર્સ્ટ ક્લાસ ખેતી કરવાની છે આપણે ખેતી કરવાની. મૂકું જમીનમાં ગાલ દેવાના યાર. એટલે ખર્ચો કરવાનો ખર્ચો કરવાનો એમ? ધોવરિયા અને આકડિયા ચોપી દેવાના એ તો છે પછી તમારે થોરિયા વાવો, આકડિયા વાવો કે જોણે બાવળિયા વાવો. ના બાવળિયા નહીં તમારે જે વાવવું હોય વાવજો. પેલાનો ઊંચો ભાવ મળે હા નો ધોવરિયા ને આકડિયા તો વરે ના કળિયા હા એના એનો ઉપર ભાવ એનો ભાવ ઊંચો મળે. હા બરાબર. 100 ગ્રામ વસ્તુ 500 રૂપિયા જાય એની. ઓહો. અને એ જો મોકલાવે છે હું તો બહાર જ ભરાવું જો આગળ બહાર આટલા જાય ને ગાડી યાર. બહાર જાય ફોરેન વિદેશ. એક્સપોર્ટ થાય ને વિદેશમાં. ડાયરેક્ટ અમુક 500 ગ્રામ ના 100 ગ્રામ ના 500 રૂપિયા 100 ગ્રામ ના 500 રૂપિયા. હા એટલે મારે તો લોન ઊંડનું વર ખેતી કરે ને એટલે લોન એમની પર તો પેડ જ થઈ જાય. કશો વાંધો નહીં. લેડો કાલ તમે પરમદાડો ઓફિસ આવજો. બરાબર. તો તમારે લોન થઈ જાય અને હું જઉં છું રંગાજીની. અને જરૂર હોય તો હું અને આવું તમારે રંગાજી નીકળ આપવું હોય તો એડો. સાહેબ ના ભારત ફરીથી તમે મારું નામ પાડી નાખે ગગલાલ લેતા નોમ પાડવાની જરૂર જ નહીં. સમજ્યા? નોમ પાડવાની જરૂર જ નહીં. ખાલી તમે એડો કે સાહેબ કેવો ખેલ રમે છે. એવું છે ખેલ કેવો ખેલ્યો છે ને એ તમને આજ ખબર પડશે. પણ મારા કોમ છે થોડું અરે હેડો કે યાર. પણ ઠીક છે. સાહેબ મારે 2 લાખ ઓછા આયા છે. 2 લાખ ઓછા આયા ચોથી 2 લાખ તો ઓછા જ આવી કે પોપટલાલ? છે. કેમ તારા 2 લાખ ની એફડી નહીં કરાઈ?
હા એમાં તો હું તમે પૂછ્યું કે કરી કે ના કરી એમાં પૂછ્યું આ મેં તો એફડી કરાવી હતી રહી યાર. હા હા એ એફડી ની વાત કરું હું પણ આ તમને તો તમે એક ભૂલ કરી પાછી. કેમ એ એફડી કરાવી ને એની જગ્યાએ વીમો લેવાનો હતો. એફડી ના એફડી માં તો તમારું છે 2 લાખ ના 4 લાખ થાય. હા. વીમામાં તો કેવું હોય કે કદાચ કે તમે મરી ગયા તો સીધા 30 લાખ મળી. પણ એ વાત હું સાચી. મારા પછી તો મારા તો કામમાં આવવા અરે નહીં મરી જેવો તો પૈસા મારા કામમાં આવવા નહીં એટલે તમારે કોમમાં ના આવે પણ પાછળ છોકરોને તો કોમમાં આવી કે ના ના ભાઈ હવે આપણે પૈસા માટે તો આપણે લોન લેતા હોય ચીવતો હાથી લાખનો હોય પણ મરી જાય એટલે 1.5 લાખનો નહીં થઈ જતો. એવું છે યાર કે 2 લાખ વીમામાં ના કહેવત તો સીધા 30 ના આવત. સર, આ વાત તો સાચી કરી હું એને તો બરોબર કરી પણ અમે છોકરો આગળ ના કરતા આવી વાત છોકરો વગર ના કર્યું એ તો આ તો ઓન કીધું યાર હવે ઉંમર થઈ એટલે હવે છોકરો કેટલો કાઢવાનું રે હવે રજા એ ખોટું પડે યાર આપણે પૈસા વીમામાં નાખીએ તો છોકરો લડો જ ના પાછળ એ કે ધંધો કરવાનો જ નહીં ને લડાવો તો લડાવો, જે કરવું એ કરી મરે પણ ભાઈ છોકરો સુખી તો થાય કે ના લે હા સુખી તો હોય પણ લડી પૈસા કે બાપાના પૈસા લડવા મળી પછી એટલે ડોહા તાર તો બુદ્ધિ નહીં અમૂર્તિ હોય યાર. બુદ્ધિ સહી યાર એની ખાસી હું પૂછડું બુદ્ધિ હોય ને તમે હાલ એવું કીધું કે તું એટલે વીમો પણ કરો. એફડી કરાઈ હા તો એને જીવો તારજે એફડી બરોબર એટલે પણ કોઈક એક્સિડન્ટ થાય કે ગમે તે કોઈક અચાનક આ તો ના કરે નારાયણ થઈ ગયું તો પાછળ છોકરો તો સુખી થાય કે ના થાય યાર. એ વાત સાચી પણ હાલ તો એને કોઈ થાય એવું નહીં એમ તો ડોહો તો મજબૂત લાગે પાછો. તાના. શું કેવું લેડો તમે બે હું તમે લઈ જાઓ અંગાત હા, પણ તમે હેડો મારો કોમ સાહેબ ને આવત એમ નહીં પણ તમને ખબર તો પડશે કે સાહેબ ખેલ કેવો રમે જાડો ભાઈ. હેડ કર રગલા હેડ કર મજા આવશે વાત સાચી છે પણ મારા કોમ થોડું શું કહો સાહેબ ને સાહેબ નો ભાઈ રગાજી કેવું છે ખબર હે? કે પાછો અંગાત આવે ને તો રંગલો મારશે. પેલા દાડા નાવાડા થી મને ખબર હોય ને તો મારા કોમ છે હું આ હેડે આ તો તું આય એટલે બેઠો હમણાં હા એને કહો, કશો વાંધો મારા નહીં કોમ હેડો હોય. અમે જઈએ હો. હા આવો અંગાત જતા હોત એટલે. હું તો જીવ જ કે તું ના આવી તો પછી સાહેબ બીવાઈ ગયો જાય રહ્યો તો પેલા કરનું રઘુ જાય ને રઘુ બીવાઈ ગયો છે ઘરનું માણસ હોય ને હમ. અંગાત તો આમ તો ફરક પડે. ફરક પડે હા ઈવન એવું પાછો રંગલો દારૂ લઈને અમુક થાય. અમો થાય ને પાછું એમાં માથા ભારી છે પાછું બે તો હેડો એટલે કલાક કશો બે હતો જબરું બનાવી દીધું નહીં? અરે મોટો જમ કરે છે પાછા ઓગળી જોજો. હું શક્યો કાકા હું તમને શું કહેતો ખબર હે? આ ખેતર રી ના રહ્યું આ ખેતરમાં આ રઘોજી રહ્યા ને ના રંગલાર મારવા મોકલે તો મને તમારે મારવાનું ના એ તો મારે લોન નથી કરવી રઘાજીની હા હા પણ આ તો પછી હવે હું કોઈ વન જેવું કોણ થાય બરોબર એટલે પછી કીધું અને મારો છે ને આ રંગલાના પૈસા નીકળવા માટે એક માણસ આપણો મૂકેલો હતો ઈ મૂકેલો એ જ છે ને તાણ થોડી રઘાની ને રંગાની બુદ્ધિ ચાલે અમારે બુદ્ધિ સજ હોય સાહેબ યાર તમે સાહેબ ઈ પણ નામ ના આપણો- બન્યા હોય પણ વાપરજો આપણે એના ઘેર જવાનું એટલે તમે થોડું ધ્યાન રાખજો હા. આ કે એરિયો મગજનો સબ ફરેલું કરેલું છે. મેલ તો વિચાર કરતો નહીં વાત સાચી. ધેડ લઈને છોડી દે છોડી દે ને તે. એટલે હું છે થોડા ચેતન રહેવાનું ચેતન તો રહ્યો સાહેબ બરાબર ને હા. આ મને માર ના ખવડાવતા પા તમે ના ખવડાવું સાહેબ તમને શું કીધું ના ખવડાવું ને 100% કદી ના ના ખવડાવું. હતા ના મૂકીને ના ના હું કશું હતું નહીં લેવાડો તા. લે ભીખલા એ ભીખલા અલે આ જાણા જોયો તો આમ પાડામ પઠામ પડી રહ્યો આ પોયલા પાસા કોણ કરશે આ થોડું દુખાય છે કે એટલે તમે પોયલા પાછા બાદ દો રાત દો દાડો અલે આ મને અલે તમે પગાર હનો આલું છું બધી વાત હાજી બાદ મને થોડું દુખાય છે પગે અલે આ દુખાય પછી પોયલા પાસા હું કરવા જ્યો આ પાવો પાડી દો ને થોડું આજનો દાડો અલે ખબર આ ભીખલા તું કોઈ કોમ નો નહીં યાર આખો દાડો ઊંઘી રહ્યો ને મારા પાણ કોમ કરાવી લે પાંચ ખબરો હા. પાંચ દેજો ને ફીર ચાર પોઈન્ટ નાખવાની છે હાલે તો નાખી દઉં હવે તું દવા બવા લઈ લેજે પાહો પણ દવા માટે પૈસા જોશી કે એ તો પૈસા તો હું આલું પછી તને ના પછી યાર. આલુ પોયલા પાસા કરી દેવા દે મને હા ભીખલો આખો દાળી ઊંઘી રે હે એક પોયલો અડખો પાસો નહીં કરતો હાય અરે ચાર ચો પડી હે ચાર તો હા નહીં ચાર પીધી બાજુ વાટેલી હેતમ પછી પાણી લાવવાની છે હજુ એતર માં ઉપાડીને લાવવાની હે ચાર એમ
મને તો ચો હેડાય છે પગે યાર અલ્યા ભીખા હવે તને શું કેવું આ લાખ રૂપિયા ઉપાડ લીધો અને કોમ તો મારા જોડે કરાય કરી એક દાડો આ દુખાય ને એક દાડો આ દુખાય હે ને. બધી વાત છે યાર પણ હજી મારે થોડી પૈસાની જરૂર છે યાર કાલ બાલ ઘેર જવું છે કે હા હા તે મને આ મહિનાનો પગાર તમારે આલવો પડશે એ તારી તો આલુ પણ હવે ઉભો થઈને દવા બવા કોક કર હવે દવા તો હું હજી લઈ આવું છું ઓવે હા ધાર્યું અણાયું નહીં કેટલા દાડો ઈ. હા આવો સાહેબ આવો શું હોય કેજો તમારી મુલાકાત લેવા આવ્યા અમે. સાહેબ આયા તમારી ના ના આવો 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 હગા નહીં લાવ્યો અંગાન કેવું હા સારું છે ને આવો, શાંતિ. આવો બેહો આવું છે મહેમાન આવ્યા છે હું ના ના ભાજ્યો હો અમારો ભાજ્યો છે ઓહો આજ કે મને કેળો દુખાય ઊંઘ્યો ઓ ઉભા થા ભીખલા ઉભો થા હવે થોડી વાર ઉભો થા હેડાતું નહીં બીજો ખાટલો આવીને બેહાડો કે ને ખાટલો તો ઘરમાં નહીં પડે હવે તું બીજો ખાટલો લાવીને બેસજે હવે મને ખાટલો લેવા મોકલે પાહો આ સાહેબ નહીં થઈ શકતો હું ચડી લાવું ખાટલો લે આ મા- બધા ખાટલા પડ્યા છે યાર 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 એને દુખાતું હોય યાર તમે લઈ હા લેડો હું લેતા આવું ખાટલો લ્યો. અરે યાર, આ જે છે, મારે વાજી જ નથી ખાટલાવાળી ને નાખી યાર. બહુ બતાય કરી દીધી, 4 વાગ્યા છે, બેઠો પૂછી છે, ફોન પાવાનું છે, ઓમ પાવાનું છે. મારા શેઠાએ વાત છે યાર. શું છે કે રંગાજી કેવું ચાલે ધંધો? આ જો આ ધંધા પાણી ચાલે જ આ જો સાહેબા અમે તો મોણસે રાખી દીધો ને યાર મોણસ રાખ્યો પણ જો હાય બેહો કમોણી તો સારી લાગે કમોણી તો થાય જ છે ને આ બધી જુઓ કે તમે યાર મોણસ ક્યાંથી લાવ્યા રાખ્યો માણસ મોણસ લાયા છીએ બહારનો હો ભાઈ આનો જઈ ઓહો બરાબર આવ્યા છે આમ તો 6 મહિનો માર જોડે જ છે 6 મહિના ઓહો લાખ રૂપિયા ઉપર આલ્યો બરાક બરાક સારું કરી લાગે ખોરાક તો ખવડાવું જીન બી બધું એને ખવડાવું આ ગાયોનું હોત ના ગાયોનું ભેંસો આટલી બધી એમને નહીં બનતી હું એ ગાલ બાલ ખીલ્યા જીવાય મને ખીલ્યાય ને પણ આ તો અવળું થયું યાર ચમ હું યાર ઘી ખવડાવે યાર તું પછી મારું ઘી કાઢી નાખી અલે આ ભીખલા તું આ ભાઈ હું નામ ભીખો ભીખો આ તારું શરીર જો ને આ ભેંસોનું શરીર જો તું પછી મારું ઘી કાઢી આ નાખી ભેંસો ઉકાઈ જાય છે તારું તો કેવું છે જો કે પાડા જેવું એને હું તાજો રાખું તોય ઊંઘી રહ્યો વાત કે મને કેળો દુખોય કશો વાંધો નહીં હેડો હવે બીજું બધું મૂકો એક બાજુ હપ્તો ભરવાનું કરો હેડો હને હપ્તો લોન નો અલે આ સાહેબ હપ્તો તો સારો નહીં હપ્તો તો ભરવો પડે કે યાર બધા હપ્તા બાઉન્સ કરે છે તમે ના ના હપ્તોનો મેળ નહીં પડે હું ચોખ્ખું જ કહું સાહેબ તમને હપ્તો ભરી દે કે લોન મારી પાસ થઈ જશે મારા તો સાહેબે કરી દીધી તારો હોત છે પણ મારો નહીં લેવી જ નહીં પણ લોન એટલે ભરવાની નહીં નહીં ભરવી એ નહીં લેવી એ નહીં હોત તારી જો કે પેલા લેવી હતી એટલે તો આમ પૈસા બાપા કરતા હતા હા પણ હવે મારે જોતી જ નહીં ને હવે મારું પણ લીધી છે એ તો ભરવી પડે કે ના સાહેબ હું ભરવાનું નહીં તમને ચોખ્ખું જ કહું ચમ નહીં ભરવાનું એટલે ના હું લોન 1 રૂપિયો તમને નહીં આલું હવે જો કાકાજી પછી કહેવાય કે સાહેબ લોન નહીં કરતા રંગાજી લોન ભરી દે ને 15 લાખની લોન આલી હી રંગાજી લઈ લો કે હવે મને આલજો થોડા વાપરવા અલે આ લાખ રૂપિયા ભીખલા તને ઉપાડ આલ્યો હવે કેટલો આલું થોડા બીજા 50,000 ભેગો કરજો કે તું શાંતિ હું હવે અને દવા બવા લઈ આય પાહો આખો દાડો ભાઈ મારે જ કામ કરવાનું બધું દવા કરો દવાના પૈસા તો આલતા નહીં હું દવા પૈસા પછી આલુ ઘેરથી લઈ જજે પણ જા યાર તો તું ઘેરથી લઈ જજે અંદર જઈને લઈ આવજે જા કોમ નામ પટી જવું તાના પછી બોલો સાહેબ શું કહેતા હતા તમે કેજો કાકા જો હા. હારે જ રંગોજી હા. પેલો રઘો નહીં વાહ વાહ એના ખેતરમાં હારે મને મારવા દોડ્યા હતા મારવા દો અને બધા કોઈ ખબર હે? લોન તો આજે નહીં ભરું ને કાલે નહીં ભરું ઓહો અરે બરાબર એટલી તો દાદાગીરી કરતા હતા બધા બરાબર ને અમે ઈવન એકલો બુદ્ધિ ના હોય વાહ વાહ બરાબર અમે લોન આલતા હોય ને અમારી બુદ્ધિ હોય હોય જ કે સાહેબ તો એ તો બરાબર. સિટીમાં રહેવા વાળા ને બેંક ચલાવવા વાળા તમારે તો બુદ્ધિ હોય જ કે બુદ્ધિ હોય તમને ખબર પડી રંગાજી કોઈ તમારે મને કોઈ ખબર ના પડી તમારી લોન ભરાઈ જઈ ચેતા લોન ભરાઈ જાય સંતાણ હું તો પૈસા આલે નહીં ચેતા ભરાઈ જાય તો વાત બુદ્ધિના પૈસા છે રંગાજી બુદ્ધિના તમારી લોન પેડઅપ થઈ જઈ પણ કઈ રીતના તો બીજી હાલ દો તાન પેડઅપ થઈ ગઈ બીજી તમારે કશું ના મળે પણ તમારે જોવું છે કઈ રીતે ભરવાની લોન હા તમારે કયો જે ભીખો આવ્યો ને ભીખો હા એ ભીખો નહીં તો ખાલી જો એ કુણ છે એ ઓળખો પેલા છોડો પાકડી પાકડી છોડો આ ધોતી બોતી કાઢો કનું ભાઈ આ તો પેલા કનુભાઈ અલે આ તારી કોઈ ભીખો જ બેસીને
એટલે મને હું ખબર ભીખો યાર મને આ તો બહારથી આવ્યો હતો એટલે કે મારે હોય રહેવું હોય કોમે તો હું તો રાખી દીધો યાર. અલે આ તો કનુભાઈ સાહેબ છે પેલા. સાહેબ નીકળ્યા જો હવે મને લાઈટ થઈ આ બુદ્ધિ હોય ને તારા પૈસા નીકળી સાહેબની બુદ્ધિ હતી. બરાબર. હવે મને લાઈટ થઈ કા પૈસા આ ઊંઘી ચમ રે આર્યો ભીખલો ઊંઘી મૂકો ચમ રે આ 6 મહિના મને જ કામ કરાવી ને શાંતિ ઊંઘી જ રહ્યો. તો બે ઊંઘી ભાઈ જાવ. ભાઈ આ તાજો જ થાય કે પણ આ તો સાહેબ છે. ઊંઘી હા, જવું સાહેબ પડે દેખાય કે. પછી હા તમે કેવો ભરાયા? ભરાયા હો ભરાયા સાહેબ પૈસા તમે કઢાયા ભરાયા ના કઢાયા? કઢાયા ખરા હો તમે નીકળી જાય ને. સાહેબની બુદ્ધિ નીકળી કેવી ગયા. કહેવાય? કેટલી તારીખ થઈ આજે? આજે 4 તારીખ થઈ. આ તો 1000 રૂપિયા જે નીકળીને મહિનાના એરે હાલ દો. આ લાવો હેલો વાત પૂરી થઈ ચાર જાય. દાડોના. બરાબર. હા લ્યો તાન હોય મળજો પણ ઉપર ના મળતા પાછા. બરાબર ને. આ હોય મળે ને એવા ઉપર ના મળતા. પૈસા આ રીતે નીકળી. બરાબર. બીજી લોન નહીં થાય હવે મારી હા? બીજી લોન નહીં થાય હવે બીજી લોન કરશું ને તમારી તે કરી દો કે તો તો તમારી લોન થશે. કાગળિયો લેતા આવું હા એટલે અમે થોડા ગોડા છીએ. અને ધાર્યું ખબર રાખજો. હા અને બરાબર. તારી તો આ રહ્યું તારી યાર. તો રહ્યું. હા રહ્યું હા. બરાબર. ના, ના. ધાર્યું હવે રાખો. ખબર રાખો ખબર. ખબર જ રાખશું હા, દાઢી બસ. રાખો અને કે બાબા? આ પેલો ખાટલો પડ્યો ને હા એ ખાટલામાં હુઈ જો શાંતિ થી હો. ધાર્યું ખબર રાખજો. આવજો. હા. ભાઈ. જોઈને આપણી બુદ્ધિ. બુદ્ધિ ખરી સાહેબ થયો. હા હા. હવે છે ને એક કામ કરો ગગાજી તમે છે ને વહીથી જતા રહો હેઠા. કશું વાંધો નહીં. કનુભાઈ બે જઈએ. હા, કશું વાંધો નહીં. કનુભાઈ 6 મહિનાથી હોય છે. 6 મહિનાથી યાર પોવાની યાર ગામ બેઠો રાખી ગીજ ખાવા મળ્યું છે આખી જિંદગી. બરાબર કે 6 મહિના હવે જો તો આ આવી આટલે દીધા થઈ જાય. તમારે તો. ઊંઘ્યા ઊંઘ્યા જેવું પાડા જેવું શરીર થઈ ગયું એનું હોય. હા, હા. કશો વાંધો નહીં. બે બાજુ આવક કરી લાવો, શરીર લાવો. હાચવ્યું લો ચાવી લો. અને આ સાહેબનું કોમાય થઈ ગયું. પણ સાહેબની બુદ્ધિ ભાઈ ખરી ખરો. હા ઈટીમાં હોય છે પણ મને બુદ્ધિ ખરી ભાઈ. તો એમને થોડું સાહેબ ખવાય ભાઈ. નહીં થવાતું ભાઈ. આ લોન હાલ લે ને હા તો ભાઈ સાહેબ આવજો તાન. કશો વાંધો. કનુભાઈ કહેતો હેડો હતા ને આપણે ગંગાજી કાટલો ઢાળી ઊંઘો. બરાબર હોય મળે તો સાહેબ આવજો. હવે ઉપકાર ના મળતા આવજો. હો ને એ આવજો તાણ હો. ઓહો ચમ આજ વાઘ બકરી જેવી થઈને બેહી જઈ હા 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 ઓમ વાઘ જેવો તાળુક તો ના ચમ બકરી જેવો થઈ ગયો હે લમડે હાથ દીધા હીન શું કરું તાની યાર કે ચમ તાણ શું થયું હવે થવામાં તો બહુ મોટું થઈ ગયું યાર હું કહું કે હવે તને હવે તારા એ તો હું મોટું થવાનું હતું વાઘ જેવો હી ને આજ વાઘ જેવો શું પણ બકરી જેવો થઈને રહ્યો ચમ એવું થયું તાણ કોઈ ચોરાઈ ગયું હું ચોરાઈ જાય બધું ચોરાઈ જ ગયું હું ચોરાઈ ગયું હવે હું કહું તને કે હવે યાર તું યાર જો અમે તો હપ્તા ભરી ભરીને થાકી જાય તું તો એક લોન લીધી હપ્તા ભરતો ને કોઈ નહીં કરે તને ચિંતા આની છે અલે આ ભરાઈ જાય મારી લોન યાર અલે તો કદી ભરી એવો છે જ નહીં લોન અરે તું સાહેબને પૂછી જોજે મારી લોન ભરાઈ જાય યાર કયા સાહેબને પૂછું પેલા જાડો ભાઈ રહ્યા ને એમાં પૂછજે અરે એ તો પહેલા કર મને હમણાં જ મળ્યા હતા તારા હા. તે તો કહેતા એ લોન જ નહીં ભરતો અને તારા હું થયું લોન થઈ કે ના થઈ હવે મારે તો પાસ થઈ જઈ તારા પેલું ધારી લેવા આવ્યો તો ધારિયાની તું યાર વાત જ ના કરી યાર એ ધારિયાએ તો મને બરબાદ કર્યો બરબાદ ચમ તને હું બરબાદ કર્યું હવે તું વાત કરું તું મારા લોન પાસ થઈ ગઈ કે ધારી લેવા આવ્યો મારા જીસીબી બોલાવો તો પેલા થોડા કોટા હી ગયો હા એના કાપા હી હા મારા 15 લાખની લોન પાસ થઈ જઈ હા 15 લાખની લોન પાસ થઈ જાય 15 લાખની તે રોવી છે હું કરવા પણ બરબાદ થઈ ગયો લે બરબાદ થઈ ગયો હું કરું હવે તને હું કહું કે ચમ અલા સાહેબે એવી ગેમ ખેલી ને મારા અંગાત તે આમ બરબાદ થઈ ગયો બરબાદ કેવી ગેમ ખેલી એટલે આ પેલા કનુભાઈ નતા કનુભાઈ ઓય ઈવન પેલા સાહેબ આપણે પહેલા આવતા રહ્યા હા ઓય ઈવોને મારા ઈ મોકલ્યા હતા યાર ભાજ્યો બનાવીને રાખ્યા હતા યાર તે હું ઈવન નોકરી રાખ્યા હતા મને ખબર નથી યાર પણ તું તો ઓળખતો તો ને ઈવન એટલે વેસ જ બદલી કાઢે તો હું ઓળખા પેલું ધોત્યું ને માથા બંધીને આવ્યા હતા તો કોઈ ખબર જ ના પડી એ વાત સાચી પાવ નામ કેવું રાખેલું ભીખો ભીખો હા ભીખો એ વાત સાચી તેવું કર્યું કોઈને લાખ રૂપિયા ઉપર આલે તો પૂરું કરી દીધું બધું એને લોન પેડઅપ કરાવી દીધી હા લોન પેડઅપ કરીને ઉપરથી 1000 રૂપિયા લઈને ગયા હે ના મજૂરીના કોઈ રે ના કશું કર્યું નહીં
6 મહિના રહ્યા ને બસ આ મોચો ઢાળ્યો, મને કેળો દુખોય, મને પગ દુખોય, એમ કરીને ઊંઘી જ રહ્યા અને કોમ મને જ કરાવી બધું કોમ. પણ એ તો બુદ્ધિ યુવાની ના હોય યાર, એ તો પેલા સાહેબ હતા ને જાડોભાઈ. હા બુદ્ધિ તો યુવાની હો, બરબાદ કર્યો, મને બરબાદ કર્યો. અને કનુભાઈ થોડા હોય કોમ કરવા આવ્યા તો કરી, એ સાહેબ જ હતા કે એટલા જ લ્યા, મને તો પેલા ખબર જ ના રહી કે અરે નાટક કરી આર્યા, પણ આ તો સાહેબ આયા પછી ખબર પડી કે આ નાટક કરતા હતા. બસ 6 મહિનો એ ઊંઘી રહ્યા, બોનું જ કાઢી દે ગમે તે યાર. ભીખો નામ હતો કે મને કે ઓય દુખાય કરીને કે મને ટોગા દુખાય, પેલી મને કે સોન પોયલા પાસા કરી આવજો, પેલી 4 ખેતરમાં વાઢેલી પડી તો પડી આવજો. અને 6 મહિના કોમ મને જ કરાવ્યું. આ તો તને જ કરાવી, આ તો પૈસા છોડાવવાના હા હતા એટલે પછી ખબર નથી કે યાર આપણને તો રેસ બદલી કાઢ્યો તો હારો. તે લાયકા પેલો ધારીવાળી ના ધારિયાની વાત ના કર ભાઈ, ધારિયાએ તો મને બરબાદ કર્યો. હું તો ધારી લેવા જાય તો યાર. ના ના ધાર્યું બાર્યું હું હવે ધાર્યું રાખવાનું જ નહીં, હવે આપી દીધું ભંગારમાં, હવે જોતું જ નહીં ધાર્યું મારે. યાર તાર હું તો જવું, મારા ધારીનું કોમ હતું એટલે આવ્યો તો, મારા લોન પાસ થઈ જતી કે એટલે મને આલજે 5000, હું 5000 આલજે લોન પાસ થઈ વધી તો આલ્યો યાર. ચમ તારો કરું કીધું ના કે ધારી લેવા આવ્યો તો મારે પેલી હરખું કરાય, જીસીબી થી બધો ઝાડો બાળો કઢાઈ અને આકડિયાને થોડિયા વાવવાના. જે બાબુ એ વાવજે, પણ ધારિયાનું નામ ના લેતો. હવે તું સાચવીને ત્યાં જવું જ જા. હા યાર હું જઉં. આ ધારિયાએ તો મને બરબાદ કર્યો. મારા બાપની સોગન, તારા માટે તો જે થયું એ સારું જ થયું. ચમ કે તું એ મારી લોન થઈ ને પેલા જાડાભાઈ નો ઓહો પડે તો એ તારા લીધે તો મારી લોન નથી થઈ. એટલા મારા કેટલા 6 મહિના વાટ જોવી પડી, તારા મારી લોન થઈ છે. અમે જોવો કે પેલા એના પેલી આ શું કહેવાય, પેલી મરેલી બકરી ના હોય ગટરમાંની નેકરી એવું સુનસું કરીને બેઠા હી. બેહી રહો, લગાન તો લોન થઈ જાય. જો પેલા સુનસુયા